સમાચાર બોટાદથી કે જ્યાં ફરી એકવાર હવે અનાજ સગેવગે કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કાળાબજારીનો અહીંયા સીધો જ આક્ષેપ છે। ફરી એકવાર કાળાબજારી કરનારા તત્વો સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે। ગેરકાયદે અનાજના ગોડાઉનમાં માલ સંગ્રહ થતો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। ગેરકાયદે અનાજના ગોડાઉન પાસે અનાજથી ભરેલો ટેમ્પોનો વિડીયો વાયરલ થયો છે। આ મામલે જાણકારી મળતા સ્થાનિક અધિકારી દોડતા થયા છે। અગાઉ પણ એક જાગૃત નાગરિકે આવેદન આપી કાર્યવાહીની માંગ કરી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। જે ગરીબોનું અનાજ છે તેમનો હક છીનવવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે। ટેમ્પોમાં ગેરકાયદે અનાજ ભરેલું મળી આવતા વિડીયો સામે વાયરલ કરવામાં આવે। હવે પોલીસ અહીંયા શું કાર્યવાહી કરે છે, પુરવઠા વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે। કાળમાં પણ અમે થોડા દિવસ પહેલા, અઠવાડિયા 10 દિવસ પહેલા અમે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારબાદ તંત્રએ એક ગોડાઉન સીઝ કર્યું, તેમાં 1,62,000 જેવો મુદ્દામાલ જપ્ત કર્યો। તે ગોડાઉનમાં બિનવારસી મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો। તો બનાવ આવ્યો હતો સામે, પરંતુ એ જે ખાલી એક ગોડાઉન જપ્ત કરીને ભીનું સંકેલી લીધું હોય તંત્રએ, એવું સામે આવ્યું છે। આજની તારીખે એ જ ગોડાઉનની બહાર ટેમ્પો ભરીને અનાજનો જથ્થો જે ભરેલો હતો એવો વિડીયો આજે ઉતારેલો વિડીયો વાયરલ થયો છે। અને આજે અમે ફરીથી અધિક કલેક્ટર શ્રી પાસે અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા।